નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. માંગરોળના લીંબાડામાં દુર્ઘટના ટળી. અંકલેશ્વરમાં પૂરના પાણીમાં 4 ઘોડા તણાયા. બોરસદમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓ અને 2 સંઘ પ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદના બોરસદમાં માત્ર 6 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના 10 તાલુકાઓમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા દરમિયાન 5 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ખંભાળિયામાં 125 વર્ષ જૂના મકાન ધરાશાયી થતાં દાદી 2 પૌત્રીઓના કરુણ મોત. રાત્રે 12 વાગ્યા સુધીમાં ત્રણેયના મૃતદેહ બહાર કઢાયા. ખંભાળિયા શહેરમાં હાર્દસમા મેઇન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ સ્થિત એક જૂના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ ગઈકાલે મંગળવારે સાંજે જમીનદોસ્ત થઈ જતાં આ મકાનમાં ફસાયેલા 7 જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમજ 2 બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. લાંબી જહેમત પછી પણ દાદી પૌત્રીઓના નિષ્પ્રાણ દેહ જ સાંપડ્યા હતા. આશરે 125 વર્ષ જૂના આ મકાનના કાટમાળને દૂર કરવા તેમજ ફસાયેલા લોકોને બચાવવા માટે મોડી રાત્રિ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ કરુણ બનાવે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. મહેસાણાના લાખવડમાં નિરાશ્રિત તરીકે રહેતા પરિવારના 4 સભ્યોના કાર્ડ ઇસ્યુ થયાનું સામે આવ્યું. આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. મહેસાણામાં રેફ્યુજી તરીકે રહેતા 4 પાકિસ્તાની નાગરિકોના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા હોવાની જાણ થતાં મહેસાણા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તાલુકાના આ આરોગ્ય અધિકારી દ્વારા આ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતા આ કઈ રીતે બન્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં કાર્યપાલક ઇજનેરના પત્નીને પગની તકલીફ દૂર કરાવવાના ચક્કરમાં ₹12.60 લાખ ગુમાવ્યા. પગનું દર્દ દૂર કરવા વાટકાપ પણ કરી દેવાઈ. ગાંધીનગર મેરીટાઈમ બોર્ડના કાર્યપાલક ઇજનેરના પત્નીને મહિલા સહિતની 4 જણાની ગેંગે પગની અસહ્ય પીડાથી મુક્તિ અપાવી દેવાનો વિશ્વાસ કેળવી ₹12,60,000નો ચૂનો લગાવવામાં આવ્યોની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પગના દર્દથી છુટકારો અપાવવાનો કારસો રચી યુનાની પદ્ધતિથી વૃદ્ધાના પગની વાટકાપ પણ કરી દેવાઈ હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.